ફૂલડોલ ઉત્સવ મનાવવા માટે દૂર દૂરથી પદયાત્રીઓ છે તે પગપાળા ચાલીને દ્વારકા જઈ રહ્યા છે। ત્યારે સેવાભાવી લોકો દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવે છે। ત્યારે ખાસ દેવભૂમિ સેવા કેમ્પ જામનગરથી ખાસ પદયાત્રીઓની સેવા માટે નીકળ્યા છે। ત્યારે હાલ આપણે રસ્તામાં મળીએ છીએ। ખાસ આપણે દેવભૂમિ જે સેવા કેમ્પ છે તેમના દશરથભાઈ છે, આપણે એમની સાથે વાત કરશું। દશરથભાઈ, શું કહેશો, આજે ભગવાન શ્રી કૃષ્ણ રાજા ધીરાજ એમની સાથે રંગે રંગાવા માટે ખાસ કરીને પદયાત્રીઓ પગપાળા ચાલીને દ્વારકા જઈ રહ્યા છે। ત્યારે આ એક તમે દર વર્ષે તમને અવસર મળે છે જે પુણ્યનો ભાતો ગમાવવા માટે, શું કહેશો એને લઈ? આ એક અનેરો અવસર છે। છેલ્લા 3 વર્ષથી આ સેવાનો અમે આનંદ લઈ રહ્યા છીએ। આ એક આનંદ લેવો એક અવસર છે, એક મોટો અવસર છે। અને છેલ્લા 3 વર્ષથી અમે આઈસ્ક્રીમ છે, ઠંડા પીણા છે, પાણી છે એ દ્વારા પદયાત્રીઓનો સેવા કરી રહ્યા છીએ। દશરથભાઈ, ખાસ કરી અને તમે જે સેવાની અંદર શું શું વસ્તુઓ છે પદયાત્રીને આપો છો? પદયાત્રીઓ માટે જુદી જુદી પ્રકારની આઈસ્ક્રીમો રાખેલી છે, ઠંડા પીણામાં વિવિધ ફ્લેવરના ઠંડા પીણા રાખેલા છે, સાથે પાણી રાખેલું છે। આ બધી જે તડકામાં ચાલતી વખતે લોકોને રાહત મળે એવો બધો છે। આપણે ખાવા અને પીવાનો સામાન સાથે લઈને ચાલીએ છીએ અને સાથે બીજું મનોરંજન માટે ડીજે લઈ જઈએ છીએ, જેથી લોકોનો ઉત્સાહ જળવાઈ રહે અને ચાલતા જતા જે લોકો થાકી ગયા હોય એના શ્વાસમાં શ્વાસ ભરાઈ જાય અને એના ડગલા છે એ ડગલા ભરતા ભરતા રનિંગ કરવા માટે, એવી ઝડપથી ચાલવા માટે એવા ઉત્સાહ સાથે લોકોને આગળ વધારતા જઈએ છીએ। કેટલા પદયાત્રીઓએ લાભ લીધો છે? આ પદયાત્રીઓમાં અત્યાર સુધી જોવા જઈએ તો અમારા કેમ્પમાંથી 500 કરતા વધારે પદયાત્રીઓ લાભ લઈ લીધો છે અને હજી અમારી સેવા અવિરત દ્વારકા સુધી ચાલુ છે અને 1000 કરતા વધારે લોકો અમારી સેવાનો લાભ લેવાના છે। દ્વારકા જતા પદયાત્રીઓ લાભ લેતા હોય છે ત્યારે ખાસ સેવાઓ પૂરી પાડવામાં આવતી હોય છે। રોહિત પંડ્યા સાથે સંજય મદનિયા, વન ગુજરાત ડિજિટલ મીડિયા, જામનગર।